નમસ્કાર મિત્રો, અહીંયા આપણે વ્યતિકરણની આપણે શરૂઆત કરી હતી. વ્યતિકરણ એટલે શું? તો વ્યતિકરણ એટલે કે આપણે બે અથવા બે કરતાં વધુ તરંગોનું સંપાતીકરણ જ્યારે થતું હોય બરાબર, ત્યારે નિપજતી અસરને આપણે વ્યતિકરણ બોલીએ છીએ. એમાં આપણે વાત કરી કે ઉદ્ગમ સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ. તો વ્યતિકરણ થવા માટે ઉદ્ગમ સુસંબદ્ધ જોઈએ. અને સુસંબદ્ધ એટલે શું? તો બંનેની કોણીય આવૃત્તિ ઇક્વલ હોવી જોઈએ, બંનેનો કંપવિસ્તાર સેમ જોઈએ, બરાબર છે. તો આ વસ્તુ બનાવવા માટે આપણે બે ઉદ્ગમથી વાત ન કરી શકીએ, પણ એક ઉદ્ગમના બે ઉદ્ગમ બનાવીએ. આપણે યંગનો પ્રયોગ જે છે એમાં સમજૂતી એવી મળી આપણને. તો એમાં બે પ્રકારના વ્યતિકરણ આપણે જોવા મળે, સહાયક અને વિનાશક. સહાયક ક્યારે થાય? તો એમાં બે તરંગો જે છે એ બંને તરંગોના શૃંગ કાં તો ઘર્ષ સંપાત થાય એકબીજાના. એટલે આ રીતે કે બે તરંગ આવતું હોય તો બંનેના દાખલા કે શૃંગ સંપાત થયા કાં તો બંનેના ઘર્ષ સંપાત થયા, બરાબર છે. તો એ બનશે સહાયક. પણ એકનું શૃંગ આવે અને એકનું ઘર્ષ આવે આ રીતે, તો એ આવશે વિનાશક વ્યતિકરણ. સહાયક થાય એટલે કે તીવ્રતા વધી જાય એની અને પ્રકાશિત શલાકા મળે, અને વિનાશક એટલે ત્યાં આપણને તીવ્રતા મળે નહીં, મતલબ આપણને ડાર્ક ભાગ જોવા મળે, એને આપણે વિનાશક વ્યતિકરણ બનીએ. તો અહીંયા આપણે કેવી રીતે આ વસ્તુ રચાશે અને એની શરતો શું? તો એને આપણે એના પથ તફાવતના આધારે અથવા કળા તફાવતના આધારે આપણે એની શરતો લેવાની છે અને એની આપણે વ્યાખ્યા આપવાની છે, બરાબર છે. તો પહેલાં હું કન્ડિશનની વાત કરું અને કેવું બનશે એ પણ તમને સમજાવતો જાઉં છું કે જ્યારે આપણે યંગનો પ્રયોગ બોલીએ છીએ તો યંગના પ્રયોગમાં શું થાય? તો બે તરંગો જ્યારે સંપાત થાય એટલે એક જ ઉદ્ગમમાંથી બે તરંગ, આપણે એવી વાત કરી હતી કે આ એક ઉદ્ગમ છે, બરાબર છે. તમારે શું કરવાનું? તો અહીંયા બે સ્લિટ મૂકવાની આ રીતે, એક ઉદ્ગમમાંથી આપણે બે સ્લિટ બનાવવાની. આ તરંગ જતું હોય ને અહીંયા આ એક ઉદ્ગમ S1 અને બીજું ઉદ્ગમ S2, આ બે સ્લિટ કહેવાય. એ એકબીજા ઉપર સંપાત થશે આ રીતે, આ બંને તરંગો. એમાં શું થાય કે શૃંગ અને ઘર્ષ સંપાત થાય. એમાં એનો મિડલ પોઈન્ટ જે હોય, આ પડદો છે, તો પડદા ઉપર શું થશે? આપણે વાત એવી કરી હતી કે મિડલ પોઈન્ટ આપણે વિચારીએ એક્ઝેક્ટલી, તો એક્ઝેક્ટલી મિડલ પોઈન્ટ પર આપણને પ્રકાશિત શલાકા જ મળશે. અને પ્રકાશિત શલાકા આગળ શું હશે? તો અહીંથી કાપેલું અંતર અને અહીંથી કાપેલું અંતર બંને ઇક્વલ હશે. એટલે બંનેનો જે પથ તફાવત થાય, આ અંતર R1 અને આ અંતર R2 એ બંને ઇક્વલ હોય, એટલે પથ તફાવત 0 કહેવાય. બંને વચ્ચે કોઈ ડિફરન્ટ આવતો નથી. તો ત્યાં આપણને જે પ્રકાશિત શલાકા જે મળશે એને આપણે બોલીશું મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એવું બોલીશું આપણે. અને એનો જે પથ તફાવત જે બોલાય મિત્રો, એનો જે પથ તફાવત જે છે એ પથ તફાવત 0 હશે, મતલબ આ બંને કાપેલું અંતર ઇક્વલ હશે. એના પછી વાત કરીએ આપણે ઉપર નીચે, તો એ આપણને ડાર્ક ભાગ જોવા મળશે, એટલે ત્યાં અંધારું હશે. એ જે છે મિત્રો એને આપણે બોલીશું પ્રથમ ન્યૂનતમ. શું બોલીશું એને? પ્રથમ ન્યૂનતમ. એવી રીતે નીચે પણ આવશે પ્રથમ ન્યૂનતમ. ત્યાં શું હશે? તો એકનું શૃંગ આવશે ને એકનું ઘર્ષ આવશે. એટલે એમાં એવું થશે કે બંને વચ્ચે પથ તફાવત જે આવશે એ અડધા તરંગનો ડિફરન્ટ હશે, એટલે પથ તફાવત λ/2 આવશે. λ/2 એટલે શું થયું? જો આને આટલું અંતર કાપ્યું અને બીજાએ જે કાપ્યું, દાખલા તરીકે આટલું કાપ્યું આ રીતે ફોર એક્ઝામ્પલ, તો આ લંબાઈ કેટલી કહેવાય? તો આ તરંગની લંબાઈ એટલે એક તરંગ છે λ, અને આ લંબાઈ કેટલી છે? તો આ તરંગ લંબાઈ કહેવાય 3λ/2. તો એ બેનો ડિફરન્ટ કેટલો થયો? તો 3λ/2 એટલે ડોટ અને λ, એટલે બે વચ્ચે ડિફરન્ટ λ/2 થયો, બરાબર છે. એટલે એ મળશે આપણને પ્રથમ ન્યૂનતમ. એના પછી વાત કરીશું આપણે ઉપર નીચે, તો આપણને પ્રકાશિત શલાકા મળશે, બરાબર છે. એ પ્રકાશિત શલાકા જે આવશે એને આપણે બોલીશું પ્રથમ અધિકતમ. પ્રથમ અધિકતમ ક્યારે રચાય એવું નીચે પણ આવશે, પ્રથમ અધિકતમ. એટલે એ બે વચ્ચે ડિફરન્ટ કેટલો હશે? તો એ બે વચ્ચે ડિફરન્ટ આ રીતે આવશે. બંનેમાં શૃંગ કાં તો ઘર્ષ સંપાત થશે. એટલે પ્રથમ અધિકતમ આ રીતે રચાશે કે એક તરંગ આ રીતે છે અને બીજું આ રીતે આવ્યું, આ રીતે. એટલે આ લંબાઈ λ છે ને આ લંબાઈ 2λ છે. ડિફરન્ટ કેટલો થયો? λ, બરાબર છે. પથ તફાવત λ કહેવાય. એટલે બંનેમાં શૃંગ કાં તો ઘર્ષ સંપાત થાય. એટલે એમાં જે પથ તફાવત આવશે એ λ આવશે, આમાં પણ λ આવશે. એના પછી આવશે, તમને સમજ પડી ગઈ? એના પછી આપણને ડાર્ક ભાગ જોવા મળશે, એ બોલીશું આપણે દ્વિતીય ન્યૂનતમ. શું બોલીશું એને?
એને બોલીશું દ્વિતીય ન્યૂનતમ. સેમ નીચે આવશે દ્વિતીય ન્યૂનતમ. પછી આવશે અહીંયા અધિકતમ આવશે, બરાબર. એને આપણે બોલીશું અહીંયા દ્વિતીય અધિકતમ, દ્વિતીય અધિકતમ. આ પ્રમાણે ક્રમશઃ ઉપર નીચે λ/2ના ડિફરન્ટે, તફાવતના ડિફરન્ટે આપણને સિમ્પલ વાત છે કે બે તરંગો સરખું અંતર કાપીને આવે, કાં તો બે વચ્ચે ડિફરન્ટ જે છે 0 હોય, નેમલા હોય, 2 નેમલા હોય, એટલે એકનું શૃંગ અને બીજાનું શૃંગ કાં તો ઘર્ત ઘર્ત સંપાત થાય. પણ એકનું શૃંગ આવે અને એકનું ઘર્ત આવે એટલે ડિફરન્ટ કેટલો થયો? અડધા તરંગનો. અને અડધું તરંગ એટલે કેટલું બોલાય? λ/2. તો ત્યાં આવશે વિનાશક વ્યતિકરણ. તો એની શરતોના આધારે વ્યાખ્યા આપવાની છે. જુઓ, શરત એવી છે અહીંયા તમને એમ કે સહાયક અને વિનાશક વ્યતિકરણની તફાવત કાં તો કળા તફાવતની તમે શરત લખો અને વ્યાખ્યા આપો. તો આપણે આ રીતે આપીશું, સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત લઈ અને આપણે વ્યાખ્યા લખીએ. તો અહીંયા જુઓ, સહાયક વ્યતિકરણ માટે લખીએ આપણે, સહાયક વ્યતિકરણ માટે, સહાયક વ્યતિકરણ માટે વાત કરું તો એમાં આપણે પથ તફાવત જે બોલાય બે વચ્ચે, પથ તફાવત તમે R2 - R1 બોલી શકો છો. બે વચ્ચેનો પથ તફાવત જે આવશે ઇઝ ઇક્વલ ટુ n નેમલા, જ્યાં n બરાબર સ્ટાર્ટ થશે 0 1 2 3 ડેશ ડેશ. એ તમે 0 મૂકો તો બે વચ્ચે ડિફરન્ટ 0, પછી 1 મૂકો તો નેમલા, પછી 2 મૂકો તો 2 નેમલા, 3 મૂકો તો 3 નેમલા, બરાબર છે. તો એ પથ તફાવતની શરત કોની થઈ? સહાયક વ્યતિકરણ માટે. વ્યાખ્યા કંઈક આવી આપી શકાય. જુઓ, વ્યાખ્યા આ રીતે આપી શકાય કે તરંગોના સંપાતીકરણ જે થાય એમાં જે ભેગા થાય એ સંપાતીકરણ બિંદુ કહેવાય. તરંગોના સંપાતીકરણમાં સંપાતીકરણ બિંદુ આગળ પથ તફાવત n નેમલા હોય, જ્યાં આપણે n બરાબર બોલીએ તો 0 1 2 3 ડેશ ડેશ, બરાબર છે. તો સંપાતીકરણ બિંદુ આગળ, સંપાતીકરણ જે બિંદુ હોય, સંપાતીકરણ બિંદુ આગળ જે પ્રકાશની તીવ્રતા છે કેવી બનશે? તો પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે છે અથવા મહત્તમ બને છે. તે ઘટનાને સહાયક વ્યતિકરણ કહે છે. સમજ પડી ગઈ? આ રીતે વ્યાખ્યા આપી શકાય. આ જે વ્યાખ્યા આપી મિત્રો એ આપણે પથ તફાવતના આધારે આપી. હું તમને એમ કે કળા તફાવત બોલવો છે તો કળા તફાવત એટલે તમે નેમલાની જગ્યાએ શું બોલી શકો? તો નેમલાની જગ્યાએ તમે આવું બોલી શકો, અથવા આને તમે આ રીતે પણ લખી શકો છો, અથવા એમ કહું અહીંયા, અથવા કળા તફાવતની વાત કરું તો કળા તફાવત આ રીતે લખી શકાય, કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ નેમલાની જગ્યાએ, નેમલા એટલે એક તરંગ, તો આ અંતર છે નેમલા કહેવાય, અને કળામાં બોલું તો 2π કહેવાય, 360. તો નેમલાની જગ્યાએ 2π મૂકો તો તમે એમ લખી શકો 2nπ અથવા 2πn. તો આનો મતલબ આ જ કહેવાય, આ પદ તફાવત કહેવાય. પદ તફાવત નેમલાના સ્વરૂપમાં આપવાનો, અને તમને એમ કે કળા તફાવત આપો તો એને 2nπ પણ બોલી શકાય. આ યાદ રાખવા જેવી વસ્તુ છે, નીટમાં કામ આવશે. ઓકે, નેમલા એટલે એક તરંગ, અને એક તરંગને કળામાં બોલું તો 2π બોલાય, એટલે 2nπ એને બોલી શકાય, જે n બરાબર 0 1 2 3 ડેશ ડેશ. એવી રીતે હું વિનાશક વ્યતિકરણની વાત કરું તો પણ વ્યાખ્યા આપી શકાય. જો વિનાશક વ્યતિકરણની આપણે વાત કરીએ, વિનાશક વ્યતિકરણ માટે જો આપણે પથ તફાવતની વાત કરીએ તો પથ તફાવત કેટલો હોય એમાં? તો એમાં જે પથ તફાવત આવે, પથ તફાવત એટલે બે તરંગો વચ્ચેનો અંતરનો ડિફરન્ટ, ઇઝ ઇક્વલ ટુ આપણે બોલીશું n+1/2 ઇન્ટુ નેમલા, આવું થશે, જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ ડેશ. તો એમાં તમે જુઓ n બરાબર 0 મૂકો એટલે કેટલું થાય? તો નેમલા/2. એટલે સમજ પડી ગઈ તમને? નેમલા/2
મીન્સ એકનું શૃંગ આવે અને એકનું ઘર્ત આવે. ચલો એક મૂકો તો કેટલા થશે? તો 2 + 1 એટલે 3 λ/2 એટલે દોઢ થયું. ચલો એના પછી તમે 2 મૂકો તો 2 × 4 એટલે 5 λ/2 અઢી થયું. એટલે 2.5 3.5 મતલબ અડધું તરંગ આવે એટલે એકનું શૃંગ આવે ને એકનું ઘર્ત આવે એટલે ત્યાં તીવ્રતા 0 થઈ જાય. એટલે પદ તફાવત અને એની અંદર તમને એમ બોલું કે અથવા એમ બોલું કે કડા તફાવત બોલવો છે આપણે. અથવા આ તમારે યાદ રાખવાનું છે. કડા તફાવતની વાત કરું તો કડા તફાવત શું બોલાય અહીંયા? તો જુઓ આવું બોલાય n+1/2 અને નેમલા એટલે 2π. આવું પણ આપણે બોલી શકીએ. એટલે એને આવું પણ બોલાય કે 2n+1 ઇન્ટુ આપણે 2 નીકળી જાય તો એને આ રીતે પણ આપી શકાય 2n+1/2 ઇન્ટુ 2π. બરાબર છે? એવું પણ આપણે અહીંયા બોલવું હોય તો બોલી શકીએ છીએ. n+1/2 0 એટલે λ/2 1 મૂકશો તો 2+1 એટલે 3 λ/2. ઓકે ને? ચલો એવી રીતે આપણે વાત કરીએ આગળ. આની અંદર વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ. જુઓ કે આ રીતે ખાલી ફરક શું છે? તરંગોના સંપાતીકરણમાં આપણે જે સંપાતીકરણ બિંદુ છે જે જગ્યાએ ભેગા થાય છે, સંપાતીકરણ બિંદુ આગળ જે પથ તફાવત છે, પથ તફાવત n+1/2 ઇન્ટુ નેમલા હોય, જ્યાં આપણે આ ખાસ લખીશું n = 0 1 2 3 ડેશ તો સંપાતીકરણ બિંદુ આગળ શું થાય? તો સંપાતીકરણ બિંદુ આગળ જે પ્રકાશની તીવ્રતા છે એ પ્રકાશની તીવ્રતા ન્યૂનતમ બને છે. પ્રકાશની તીવ્રતા ન્યૂનતમ બને છે. આ ઘટનાને ત્યાં આપણને ડાર્ક જોવા મળે ભાગ. આ ઘટનાને આપણે વિનાશક વ્યતિકરણ કહે છે. બરાબર છે? આવું આપણે અહીંયા સિમ્પલ સમજાવી શકીએ. શોર્ટમાં સમજાવું તો એવું કહેવાય કે બે તરંગોના સંપાતીકરણમાં બંને તરંગોના શૃંગ અથવા ઘર્ત સંપાત થાય તો સહાયક વ્યતિકરણ, અને બે તરંગોમાં એકનું શૃંગ અને એકનું ઘર્ત સંપાત થાય તો વિનાશક વ્યતિકરણ. બરાબર છે? આવું આપણે 2 માર્ક્સમાં આપી શકીએ. અને એમાં બીજું ડિટેલમાં પણ તમને આપ્યું છે કે બે તરંગોના સંપાતીકરણ જ્યારે કરો તો કડામાં ડિફરન્ટ જો કંઈક ફાઈ કે એવું આપ્યું હોય તો કેવી રીતે તારવી શકીએ એની પણ ચર્ચા કરી છે. એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં. એટલે આપણે મેથેમેટિકલ સ્ટેપ બુકમાંથી કદાચ તમારે તૈયાર કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ તમે જાતે કરી લેજો. જુઓ, બે તરંગોમાં કોઈ એક્ઝેક્ટલી ન લખેલું હોય કે બે વચ્ચે કડા કેટલું છે, તમને એક ઉદ્ગમ આપ્યું છે, દાખલા કે y1 બરાબર આવું લખ્યું છે કે a cos ωt આવું લખ્યું છે. બીજાનું ડિફરન્ટ તમને ખબર નથી, આવું આપી દીધું ખાલી કે a cos ડિફરન્ટ કંઈક આ રીતે છે ωt + phi આવું આપ્યું છે. તો આ બેનો સરવાળો સંપાતીકરણ બિંદુ આગળ શું થાય? પહેલાં આપણે લેતા હતા કે ભાઈ 2π હોય કે રીતે પાઈ હોય એમ બોલતા હતા, પણ આપણે ફાઈ એટલે ગમે તે હોય. તો આ બેનો સરવાળો કેવી રીતે કરી શકાય? તો બેનો સરવાળો એટલે y બરાબર આપણે સંપાતીકરણ બિંદુ આગળ એટલે બેઝિક સરવાળો કરવો પડે. બેઝિક સરવાળો કરો તો એ કોમન લઈ લો તો તમે શું લખશો? તો તમે આવું લખવાના કે cos ωt + phi આવું લખવાના. એટલે એનો મતલબ આ એક મેથેમેટિકલ સ્ટેપ થાય cos a + cos b. તો cos a + cos b નો મતલબ શું કહેવાય? તો એનું મેથેમેટિકલ સ્ટેપ આવું થાય 2 cos, એકમાં બેનો સરવાળો આવશે /2 અને એકમાં બાદબાકી /2 આવશે. એટલે આવું થાય 2 cos, બેનો સરવાળો એટલે આવું થાય, એકમાં બાદબાકી બોલું તો બાદબાકી બોલેલો ωt જતા રહે તો આવું થાય. બેનો બાદબાકી કરી અને એકમાં સરવાળો કરું, સરવાળો એટલે શું થશે? તો 2ωt + phi/2 આવું થશે. આવું મેથેમેટિકલ સ્ટેપ તમને આપેલું હશે. તો એમાં તમે જોશો મિત્રો તો એનું સાદુરૂપ આવું થાય 2a cos phi/2 અને બીજું સ્ટેપ આવશે cos 2ωt + phi/2 આવું થશે. તો એમાં એવું છે મિત્રો કે આ જે મળ્યું એ બેનું સંપાતીકરણ થયું. તો તમને જે પ્રાપ્ત થાય છે આ જે વિધેય છે એ તમને તીવ્રતા માટે કામ આવશે આગળનું. અને એમાં તમને ખબર છે કે તીવ્રતા જે છે એ જે કંપવિસ્તાર છે એના વર્ગના સમચલનમાં હોય.
તો તમે જુઓ આમાં કંપ વિસ્તાર કેટલો આવે છે 2a, એનો વર્ગ કરો એટલે કેટલો થાય તો 4a² થાય. એટલે મીન્સ તીવ્રતા કેટલા ગણી થશે તો 4 ગણી થશે. આપણે મેં તમને પહેલાં સમજાવ્યું હતું. એવી રીતે તમે 3 તરંગ લેશો તો તમને 3નો વર્ગ આવશે એટલે 9 ગણી થશે. એવી રીતે 4 તરંગ લેશો તો ત્યાં 4a આવશે એટલે 16 ગણી થશે. તેની ડિટેલ તમને આપેલી છે, તમે જાતે કામ કરી લેજો. બરાબર છે. તમને એમ કે એની તફાવતની કન્ડિશન લખી અને વ્યાખ્યા આપો તો આ પ્રમાણે આપણે કામ કરીશું. બરાબર છે. યંગના વ્યતિકરણના પ્રયોગ માટે તફાવતનું સમીકરણ મેળવો. તો એમાં જે પ્રયોગ હતો એ પ્રયોગને આપણે થોડું સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક ઉદ્ગમને આપણે 2 ઉદ્ગમ બનાવ્યા. એટલે આ રીતે જુઓ, ઉદ્ગમ S હતું, એમાંથી 2 ઉદ્ગમ બનાવે એટલે એક ઉદ્ગમ S1 બોલવાનું અને બીજું ઉદ્ગમ જે છે એને S2 બોલવાનું. બરાબર છે. 2 ઉદ્ગમ ભેગા થશે. S1 અને S2 વચ્ચેનું જે અંતર છે મિત્રો, આ 2 ઉદ્ગમ થયા, એ 2 વચ્ચેનું જે અંતર છે એને આપણે બોલીશું, આને બોલીશું આપણે સ્લિટ બોલીશું. બરાબર છે. એટલે S1 અને S2 વચ્ચેનું અંતર એને આપણે બદલવાનું જ નામ, એને આપણે બોલીશું D. અને D જે છે એને આપણે સ્લિટની પહોળાઈ બોલીશું. શું બોલીશું? સ્લિટની. આમ તો 2 સ્લિટ છે પણ 2ની વચ્ચેનું અંતર એટલે સ્લિટની પહોળાઈ. અહીંયા શું થશે મિત્રો જુઓ, તો અહીંયા આપણે મિડલ પોઈન્ટ લઈએ અને મિડલ પોઈન્ટથી અહીંયા આપણે પડદો વિચારીએ કે અહીંયા આપણે પડદો મૂકેલો છે આ, અને પડદા ઉપર આપણે ભાત ઝીલીએ છીએ. એની સ્લિટથી પડદાનું જે અંતર છે આ, એને આપણે ફિક્સ નામ આપવાનું છે કેપિટલ D. સ્લિટથી પડદાનું અંતર. બરાબર છે. આ જે છે એ સ્લિટથી પડદાનું અંતર, એનું નામ કેપિટલ D. ચલો હવે આ સમજી લો કે P બિંદુ છે, આ જે મિડલ પોઈન્ટ છે. હવે કોઈ ચોક્કસ બિંદુએ આપણે P બિંદુએ આપણે પડદા ઉપર અહીંયા કોઈ શલાકા મેળવીએ, પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય જે હોય, તો અહીંથી આપણે જે અંતર બોલીએ આ જગ્યાએ, એ અંતર એટલે R1 અને અહીંથી અંતર જે બોલું એ અંતર બોલાય R2. બરાબર છે. નામ ભાઈ કંઈ આપવા તો આપી દઈએ આપણે. જુઓ અહીંયા આપણે લાઈન દોરું. કોણ મોટું છે તો S2P મોટા છે એટલે R2 મોટા છે. તો એક કામ કરીએ, અહીંથી હું લંબ દોરું. જુઓ અહીંથી આપણે લંબ દોરીએ. લંબ દોરીએ એટલે શું થયું જુઓ, આ લંબ દોર્યો એટલે આ અંતર અને આ અંતર ઇક્વલ થઈ ગયું. અહીંયા કોઈ નામ આપી દઉં, દાખલા તરીકે આ જે ડોટ ડોટ કર્યું હતું એમાં આ સમજી લો કે આ M બિંદુ છે. બરાબર છે. તો એમાં S1P અને P થી M બિંદુ સુધીનું અંતર સેમ કહેવાય. તો S2M શું કહેવાય? તો S2M જે થશે એ R1 અને R2 વચ્ચેનો ડિફરન્ટ કહેવાય. કારણ કે આ અંતર R1 છે તો આ અંતર R1 થઈ ગયું. તો S2M જે છે એ તફાવત આવશે. એમાં બીજું એક કામ એવું કરીએ છીએ અહીંયા કે અહીંથી ખૂણો વિચારીએ છીએ આપણે થીટા. એ થીટા પરથી આપણે કંઈક કામ કરીશું અને એ જે ખૂણો બનશે એટલો જ ખૂણો બીજે વિચારું છું અહીંયા. પહેલાં આની આપણે વાતો કરીશું. જુઓ પહેલાં વાત એવી કરીએ, સમજ પડી? 2 વચ્ચેનો ડિફરન્ટ લીધો આપણે, આ લંબ દોરીને આપણે કામ કર્યું. ઓકે ચલો આકૃતિ પરથી આપણે વિચારીએ તો આપણે S2M શોધવાનો પ્રયત્ન કરવો છે. બરાબર છે. તો આકૃતિ પરથી જોઈએ આપણે, બધું શબ્દોમાં લખતો નથી. આકૃતિ પરથી તમને એમ કહેવામાં આવે કે સાઇન થીટા લો અહીંયા તો શું થશે જુઓ. તો સાઇન થીટાની વાત કરું તો સાઇન થીટા એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે શું આવશે S2M. અને કર્ણ એટલે આવશે S1 S2. તો સાઇન થીટાનો મતલબ શું થશે? S2M શું બોલાય? તો S2M જે આવશે આ, એ મિત્રો એને બોલાય R2 માંથી R1 બાદ કરો એટલું અંતર કહેવાય. એવું થાય ને, આ R2 છે આખું એટલે આટલું આ R1 કહેવાય. તો આ થશે R2 - R1 એટલે S2M = R1 - R2 કાં તો R2 - R1. અને S1 S2 એટલે સ્લિટની પહોળાઈ એટલે D. તો ધેરફોર એનો મતલબ એવો થશે કે R2 - R1 અને R2 - R1 જે છે એને આપણે બોલીશું પદ તફાવત. એટલે પદ તફાવત R2 - R1 નો મતલબ થશે અહીંયા D sin θ. આને આપી દો નંબર 1. બીજી વાત કરું મિત્રો તો આ જે ખૂણો છે એટલો જ ખૂણો અહીંયા થાય. એવી રીતે અહીંયા વિચારું તો આ ખૂણો જે છે એ એના જેટલો જ થાય. તો બીજું આપણે લઈએ આકૃતિ પરથી, એમાં આ જે અંતર છે એને આપણે બોલીશું X. એટલે મધ્યસ્થ
બિંદુથી આપણે સ્લિટની ઊંચાઈ જે બોલીએ એને આપણે એક્સ બોલીશું. આ નામ બદલવાના નથી આપણે. અહીંયા જુઓ, બીજી વાત એ કરીએ કે આકૃતિ પરથી હું ટેન થીટા લઉં, અહીંયા બીજો જે ખૂણો વિચાર્યો એમાં, તો આકૃતિ પરથી આપણે બોલીએ ટેન થીટા. ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે શું આવશે? અહીંયા સમજી લો કે આ જે ડિસ્ટન્સ છે એટલે સામેની બાજુ એટલે એક્સ અને પાસેની બાજુ એટલે ડી. ઓકે, તો ટેન થીટા બરાબર તમને મળ્યું એક્સ અપોન ડી. ઓકે, એવું બોલી શકાય. હવે આપણે વિચારીએ, આ નંબર 2 આપ્યું. ધારો કે થીટા ખૂબ જ નાનો છે એવું વિચારવાનું છે આપણે. થીટા ખૂબ જ નાનો છે તો તમે ટેન થીટા બરાબર તમે સાઇન થીટા કાં તો થીટા લઈ શકો. એટલે સાઇન થીટા અને ટેન થીટાની વેલ્યુ સેમ લઈ શકો છો. તો એનો મતલબ એમ થયો કે આપણે અહીંથી વિચારીએ તો આ બે વસ્તુ ઇક્વલ થાય તો તમે સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા પણ યુઝ કરી શકો છો. તો સમીકરણ એકમાં સાઇન થીટાને બદલે ટેન થીટા લેતો તો ધેરફોર એવું થશે કે પથ તફાવત જે આવશે, પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1, તો ઇઝ ઇક્વલ ટુ આવશે ડી, અને ડી સાઇન થીટાની જગ્યાએ ડી ટેન થીટા પણ બોલી શકાય. તો એનો મતલબ એવો થશે ડી ટેન થીટા એટલે શું મળ્યું? તો એક્સ અપોન ડી, રાઈટ. તો ધેરફોર પથ તફાવતના કેટલા સમીકરણ થાય? તો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ તમે બોલી શકો R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ બોલી શકો તમે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બોલી શકો ડી ટેન થીટા, અથવા બોલી શકો તમે એક્સ ડી બાય કેપિટલ ડી. તો આ બધા જ સમીકરણ છે પથ તફાવતના છે. તમે જેવો ઉપયોગ એ પ્રમાણે તમે યુઝ કરી શકો. આ યંગના પ્રયોગની અંદર પથ તફાવતનું સમીકરણ કહી શકાય. બોલો મિત્રો, સમજ પડી? 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછી શકાય અને એના સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બુકમાં થોડું અલગ રીતે તમને આપેલું હોઈ શકે છે, આપણે આ રીતે તૈયાર કરીશું. ઓકે, મિત્રો આ મુદ્દો તમને જે બુકમાં આપેલો છે એ કદાચ સમજણ નહીં પડે તમને, બહુ મેથેમેટિકલ સ્ટેપ છે. વ્યતિકરણમાં 2 ક્રમિક શલાકાઓની પહોળાઈનું સમીકરણ મેળવવાનું છે. એટલે 2 ક્રમિક પ્રકાશિત અથવા 2 ક્રમિક અપ્રકાશિત. એટલે એમાં 2 રીતે પ્રશ્ન પૂછાય કે 2 ક્રમિક 2 રીતે આવી શકે કે 2 ક્રમિક પ્રકાશિત અથવા આ રીતે આવી શકે 2 ક્રમિક પ્રકાશિત અથવા બોલું અપ્રકાશિત. 2 ક્રમિક પ્રકાશિત અથવા 2 ક્રમિક અપ્રકાશિત શલાકાની પહોળાઈ બીટા એને નામ આપ્યું છે નું સમીકરણ મેળવો. તો બહુ ઇઝી વાત છે મિત્રો, અને હું તમને જે વસ્તુ સમજાવી છે પ્રકાશિત શલાકાની સમજાવી છે, અને એમાં એવું છે કે કોઈ પણ શલાકા લો, પ્રકાશિત હોય કે અપ્રકાશિત, બધાની પહોળાઈ ઇક્વલ છે. એટલે એમાં કોઈ ફરક નહીં પડતો તમે કઈ લો છો, પ્રકાશિત કે અપ્રકાશિત. તો એમાં આપણે વાત એવી કરીએ, જો આપણે આકૃતિ આ રીતે દોરીએ કે 2 સ્લીટ છે S1 અને S2 અને આ એનો મિડલ પોઈન્ટ છે, આ પડદો છે, બરાબર છે. અને પડદા ઉપર આપણે કોઈ શલાકાની વાત કરીએ તો એમાં આ અંતર આપણે જે લઈએ છીએ 2 સ્લીટ વચ્ચેનું અંતર એટલે ડી, સ્લીટથી પડદાનું અંતર એટલે કે કેપિટલ ડી, બરાબર છે. તમને એમ કીધું કે અહીંયા કોઈ ચોક્કસ ક્રમની શલાકા છે, સમજો આ પી બિંદુ પાસે, અને બીજું બિંદુ વિચારીએ આપણે પી ડેશ, બરાબર છે. સમજો કે આ જે શલાકા છે એક એવું વિચારે કે આપણે એમ ક્રમની પ્રકાશી શલાકા છે. કયા ક્રમની શલાકા છે? એમ ક્રમની પ્રકાશિત, અને એના પછી કઈ આવે તો M+1 ક્રમની. ઓકે, એમ ક્રમની પ્રકાશી શલાકા પછી M+1 ક્રમની પ્રકાશી શલાકા. તો એમ ક્રમની જે પ્રકાશી શલાકા છે એનું મધ્યસ્થી જે અંતર કહેવાય એને બોલીશું આપણે XM, રાઈટ. અને એના પછી M+1 ક્રમની આવે એના એટલે આ 1 નંબર હોય તો આ 2 નંબર આવે, આ 2 હોય તો આ 3 આવે. એ અંતર મધ્યસ્થી શું લેવાનું? તો XM+1 લેવાનું. શું લેવાનું? XM+1. સિમ્પલ. આપણે પ્રકાશી શલાકાથી વાત કરીશું. તો જુઓ મિત્રો, આપણે જે વાત કરી તે પ્રમાણે કે પડદા પર શું હોય? તો પડદા પર વચ્ચે પ્રકાશિત હોય.
પછી શું આવે અપ્રકાશિત, પછી આવી પ્રકાશિત, પછી પાછી અપ્રકાશિત અને ફરી ભાઈ પ્રકાશિત. તમને એમ કે આ મિડલ પોઈન્ટ છે, આ અહીંથી સ્ટાર્ટ થયું બરાબર છે. તમને એમ કે આપણે પ્રથમ ક્રમની પ્રકાશ શલાકા લીધી તો પ્રથમ ક્રમની પ્રકાશ શલાકાનું મધ્યસ્થી અંતર એટલે આટલું આવશે, એને બોલીશું XM. પછી બીજા ક્રમની પ્રકાશ શલાકા એટલે અહીંયા આવશે તો એને આપણે બોલીશું XM+1. તો એ બેની બાદબાકી કરો તો તમને કેટલી શલાકાઓ આવી જુઓ તો 2 શલાકાઓ આવી, એ પ્રકાશિત છે ને બીજી અપ્રકાશિત. પણ આપણે વાત શું કરી કે વ્યતિકરણમાં પ્રકાશિતો કે અપ્રકાશિત બધાની પહોળાઈ તો ઇક્વલ જ હોય છે. તો તમે આને એમ બોલી શકો કે 2 પ્રકાશ શલાકાની પહોળાઈ કાં તો 2 અપ્રકાશ શલાકાની પહોળાઈ. તો XM+1 માંથી XM બાદ કરો તો તમને 2 શલાકાની પહોળાઈ મળે. પછી ગમે તે લો તમે, આ 10મા નંબરની અને 9મા નંબરની હોય તો બી તમને 2 વચ્ચે એક પ્રકાશિત અને અપ્રકાશિત આવવાની છે, તો 2 શલાકાની પહોળાઈ તમને મળવાની છે. સમજ પડી ગઈ? તો કન્ડિશન લો તમે અને એ કન્ડિશનમાં XM+1 માંથી XM બાદ કરો એટલે તમને 2 શલાકાની પહોળાઈ મળી જશે. પછી એ પ્રકાશિત બોલો કે અપ્રકાશિત બોલો, દરેક શલાકાની પહોળાઈ ઇક્વલ હોય છે. રાઈટ? તો આપણે કન્ડિશન લઈએ પ્રકાશિત, એ આપણે વધારે બેટર રહેશે. તો જો આપણે આવું લઈએ, અહીંયા ધારો કે અહીંયા આપણે બિંદુ વિચારીએ કે આ P બિંદુ છે અને આ P ડેશ. ધારો કે P બિંદુ પાસે M ક્રમની કઈ શલાકા પ્રકાશિત શલાકા પ્રાપ્ત થાય છે બરાબર છે. તો પથ તફાવત આપણે બોલીએ, પથ તફાવતની કન્ડિશન કઈ લઈએ તો પથ તફાવત આપણે લઈએ કે પથ તફાવત શું આવશે એની આપણે વાત કરીએ. તો પથ તફાવતના આપણે સમીકરણો આપણે જે લઈએ છીએ એમાં XD/D એવું આપણે સમીકરણ લીધું હતું બરાબર છે. તો એની આપણે કન્ડિશન જે લઈશું બરાબર છે એ પથ તફાવત n નેમલા આમ તો બોલાય પ્રથમ ક્રમની પ્રકાશ શલાકા. તો ઘણા બધા એના સમીકરણ આપણે લખ્યા હતા આગળ, આપણે જે ચર્ચા કરી હતી પથ તફાવતમાં એમાં આપણે પ્રકાશિત જો શલાકા છે બરાબર છે તો સહાયક વ્યતિકરણ રચાયું P બિંદુ પાસે બરાબર છે. તો આપણે એવું લખીએ સહાયક વ્યતિકરણ માટે બરાબર છે પથ તફાવત જે આપણે લઈએ છીએ પથ તફાવત = n નેમલા. ઓકે, પથ તફાવત એટલે શું? તો પથ તફાવત એટલે XD/D આવું આપણે સમીકરણ તારવ્યું છે = n બરાબર શું લેશું આપણે m ક્રમની શલાકા છે. કાં તો તમે n બોલો અને n+1 બોલો તો બી કોઈ ફરક પડતો નથી. અહીંયા એવું જરૂર નહીં કે m બોલો, n પણ તમે બોલી શકો છો બરાબર છે. તો અહીંયા લખું, ચલો n લખીએ, વાંધો નહીં, કોઈ ફરક પડતો નથી આપણને. પેલામાં n આવે છે તો આપણે n લખીએ. તો આને n+1 ને આને n બોલું. રાઈટ? તો અહીંયા ચેન્જ કરી દઉં છું. P બિંદુ પાસે n ક્રમની પ્રકાશ શલાકા મળે છે. તો XD/D બરાબર n નેમલા એ એની કન્ડિશન છે બરાબર છે ને. XD/D પથ તફાવત બોલાય બરાબર n નેમલા. જે x શું આવશે તો x ની જગ્યાએ આપણે લખીશું XN, n ક્રમની છે એટલે આપણે આવું તારવેલું છે. ઓકે, આને આપી દો નંબર 1. બીજી વાત કરીએ આપણે તે જ રીતે એના પછી એટલે n+1 ક્રમની પ્રકાશિત શલાકા માટે એના માટે કન્ડિશન શું આવશે તો XD/D આપણે આ જે લખીએ છીએ XD/D પણ x એટલે શું લખશો તો n+1 બરાબર શું આવશે તો n નેમલાની જગ્યાએ શું આવશે તો n+1 * નેમલા આવશે. બોલો સમજ પડી ગઈ? આને આપી દો નંબર 2. એટલે પથ તફાવત XD/D બોલાય અને સહાયક છે એટલે n નેમલા બોલાય. પણ n ક્રમની હોય તો n નેમલા, n+1 હોય તો n+1 * નેમલા. સમજ પડી ગઈ? આપણે શું તારવવાનું છે? XN+1 માંથી XM બાદ કરવાના છે. એટલે એક કામ કરો, સમીકરણ 2 ઓછા સમીકરણ 1 લેતો. તો સમીકરણ 2 માં 1 બાદ કરીએ આપણે તો બંનેમાં જુઓ d/d કોમન છે. એટલે પહેલું d/d કોમન છે, XN+1 - XN થશે પહેલું સ્ટેપ.
પેલામાં છે n+1 ઇન્ટુ નેમલા એટલે આવું થાય n નેમલા પ્લસ નેમલા અને માઇનસ n નેમલા. તો n નેમલા જતા રહ્યા. તો xm+1 માઇનસ xn આ જે આવશે એ બેનો તફાવત છે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આમાં d/d તો અહીંયા હતા જ, ઇઝ ઇક્વલ ટુ સામે રહ્યું નેમલા. તો xn+1 માઇનસ xn એ લઉં તો નેમલા કેપિટલ D બાય સ્મોલ d થાય અને xn+1 માઇનસ xn જે છે એને આપણે બોલીશું બીટા. તો બે શલાકાની પહોળાઈ છે જેને આપણે બીટા બોલીએ છીએ. બીટા ઇઝ ઇક્વલ ટુ આવશે નેમલા d/d. આ બે શલાકાઓની પહોળાઈ. સમીકરણ 3 યાદ રાખજો. સમીકરણ 3 જે બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક બધાની પહોળાઈ સરખી છે અપ્રકાશિત શલાકાની પહોળાઈ દર્શાવે છે. એક નોંધ યાદ રાખજો, આ તો બે શલાકાની પહોળાઈ થઈ, પણ તમને એમ કહે કે એક શલાકાની પહોળાઈ શોધો એવું કદાચ માગી લે. નોંધ, વ્યતિકરણમાં કોઈ એક શલાકાની આપણે વાત કરેલી હોય, કોઈ એક શલાકાની પહોળાઈ, તો એક શલાકાની પહોળાઈ જે આવશે એને β/2 બોલીશું અને β/2 થશે નેમલા કેપિટલ D/2d. અડધી કરી નાખવાની એને. આ યાદ રાખજો, બરાબર છે. આ બધા પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછી શકાય એવા છે. આ બુકમાં આ રીતે આપેલું નથી, મેં મારી રીતે ગણાયેલું જ તમને, બરાબર છે. આ રીતે આપણે તૈયાર કરીશું એને અને આ આન્સર તમને આપેલો જ છે અંદર.